અંગ્રેજી ધોરણ 8 યુનિટ 4 ટેલ મી વાય. આ યુનિટમાં આપણે 1 થી 4 એક્ટિવિટી પૂર્ણ કરેલ છે. આજે આપણે 5મી એક્ટિવિટી શરૂ કરવાની છે, સાયન્સ એન્ડ અવર લાઈફ. આ એક સરસ મજાની વાર્તા છે જેમાં કાર્તિક તેના મમ્મી સાથે સાયન્સ ફેરની મુલાકાતે જાય છે અને ત્યાં ઘણું બધું અવનવું જુએ છે, સમજે છે અને જાણે છે. તો ચાલો આ સ્ટોરીને આપણે સૌપ્રથમ નિહાળીએ અને ત્યારબાદ આપણે તેના ક્વેશ્ચન્સ આન્સર્સ એન્ડ બીજી એક્સરસાઇઝીસ કરીશું. Activity 5 Science and Our Life. Today is 28th February. આજે 28 ફેબ્રુઆરી છે. It is World Science Day. આજે વિશ્વ વિજ્ઞાન દિવસ છે. There is science exhibition in Karthik School. કાર્તિકની શાળામાં એક વિજ્ઞાન પ્રદર્શન છે. The Math Science Club of the school is in charge of the exhibition. શાળાની ગણિત વિજ્ઞાન ક્લબે આ પ્રદર્શનની જવાબદારી લીધી છે. કાર્તિક વિઝિટ્સ ધ સાયન્સ એક્ઝિબિશન વિથ હિઝ મમી. કાર્તિક તેની મમ્મી સાથે વિજ્ઞાન પ્રદર્શનની મુલાકાત લે છે. મમ્મી, હરી અપ. મમ્મી, ઝડપ કરો. આર વી લેટ ફોર યોર સાયન્સ એક્ઝિબિશન? શું આપણે તારા વિજ્ઞાન પ્રદર્શન માટે મોડા છીએ? યસ, બીકોઝ ઇટ્સ રિયલી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર મી એન્ડ ઓલ્સો ફોર યુ. હા, કારણ કે તે મારા માટે ખૂબ જ મહત્વનું છે અને તમારા માટે પણ. ફોર મી? મારા માટે? યસ, ફોર યુ ટુ. હા, તમારા માટે પણ. ઓકે, વી હેવ ઓલરેડી રીચ યોર સ્કૂલ. સારું, આપણે તારી શાળાએ પહોંચી જ ગયા છીએ. વાવ, ઓલ પેરેન્ટ્સ હેવ કમ. વાવ, બધા જ માતા પિતા આવ્યા છે. વોટ એન એટમોસ્ફિયર ઓફ ધી સ્કૂલ. શું વાતાવરણ છે શાળાનું. કમ મમ્મી, આવો મમ્મી. ટેક ઇટ ઇઝી. શાંતિ રાખ. Now they are at the entrance. હવે તેઓ પ્રવેશ દ્વાર પર છે. લુક, હિયર આર ધ 3 સેક્શન્સ. જુઓ, અહીં 3 વિભાગ છે. એન્વાયરમેન્ટ, પર્યાવરણ, હેલ્થ પ્લસ, સ્વાસ્થ્ય પ્લસ, એગ્રીકલ્ચર, કૃષિ. વેર શેલ વી ગો ફર્સ્ટ? પહેલા આપણે ક્યાં જઈશું? ટુ ધી એગ્રીકલ્ચર સેક્શન, કૃષિ વિભાગમાં. વાય? કેમ? બીકોઝ આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન ઇટ. કારણ કે મને તેમાં રસ છે. ધેન વી વિલ ગો ટુ ધી સેક્શન ઓફ એન્વાયરમેન્ટ. પછી આપણે પર્યાવરણના વિભાગમાં જઈશું. એન્ડ આફ્ટર ધેટ વી વિલ વિઝિટ ધી હેલ્થ સેક્શન. અને ત્યાર પછી આપણે સ્વાસ્થ્ય વિભાગની મુલાકાત લઈશું. લેટ્સ ગો. ચાલો જઈએ. ઓકે, સારું. હેલો પ્રાચી, વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ? તારો પ્રોજેક્ટ શાના વિશે છે? Hello Karthik. Hello Auntie. Hello Masi. My project is on the terrace gardening and hydroponics method of agriculture. મારો પ્રોજેક્ટ અગાસી બગીચો અને જમીન વિનાની પાણીની ખેતી હાઇડ્રોપોનિક્સ વિશે છે. વોટ ઇઝ ધેટ? તે શું છે? Nowadays, because of urbanization, we have no enough space to grow trees or plants. આજકાલ શહેરીકરણના કારણે આપણી પાસે વૃક્ષ અને છોડ ઉછેરવા માટે પૂરતી જગ્યા નથી. Therefore, we should use terrace for gardening and for that, hydroponics method of gardening. તેથી બગીચા માટે આપણે અગાસીનો ઉપયોગ કરવો જોઈએ અને તે માટે હાઇડ્રોપોનિક્સ જમીન વિનાની પાણીની ખેતી પદ્ધતિ દ્વારા બગીચો બનાવવો. In this method, we have to make layers of stones on plastics on the terrace. આ પદ્ધતિમાં આપણે અગાસીમાં પ્લાસ્ટિક ઉપર પથરાના થર કરવા પડે છે. With their help, plants can stand. તેની મદદથી છોડ ઊભા રહી શકે છે. After that, plants will be planted at appropriate distance. ત્યારબાદ યોગ્ય અંતરે છોડ રોપવામાં આવે છે. And then give them water. અને પછી તેમને પાણી આપો.
વી કેન ઓલ્સો યુઝ પીવીસી પાઇપ્સ. આપણે પીવીસી પાઇપનો પણ ઉપયોગ કરી શકીએ. બાય હાઇડ્રોપોનિક્સ મેથડ વી કેન ગ્રો વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ. હાઇડ્રોપોનિક્સ પદ્ધતિ દ્વારા આપણે શાકભાજી અને ફળ ઉગાડી શકીએ. ઇટ્સ રિયલી અ વન્ડરફુલ આઈડિયા. તે ખરેખર અદ્ભુત યોજના છે. થેન્ક યુ પ્રાચી. આભાર પ્રાચી. યા થેન્ક યુ પ્રાચી. હા આભાર પ્રાચી. કાર્તિક વી વિલ મેક ઇટ ઓન અવર ટેરેસ. કાર્તિક આપણે આપણી અગાશીમાં તે કરીશું. શ્યોર મમ્મી. ચોક્કસ મમ્મી. લેટ્સ ગો ટુ ધી એન્વાયરમેન્ટ સેક્શન. ચાલો પર્યાવરણ વિભાગમાં જઈએ. ઓકે સારું. They are at another science project. તેઓ એક બીજા વિજ્ઞાનના પ્રોજેક્ટ પાસે છે. હે કાર્તિક. હેલો કાર્તિક. હેલો આંટી. હેલો માસી. હે વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ? હે તારો પ્રોજેક્ટ શાના વિશે છે? ધ પ્રોજેક્ટ ટાઇટલ ઇઝ બામ્બુ એન્ડ બનાના આર ધ બેસ્ટ. પ્રોજેક્ટનું નામ છે બામ્બુ અને કેળા શ્રેષ્ઠ છે. રિયલી બામ્બુ ઇઝ અ વન્ડરફુલ પ્લાન્ટ બીકોઝ દેર આર મેની યુઝીસ ઓફ ઇટ. ખરેખર બામ્બુ એક અદ્ભુત છોડ છે કારણ કે તેના ઘણા ઉપયોગ છે. ધ બામ્બુ ઇઝ વેરી સ્ટ્રોંગ ધેરફોર ઇટ ઇઝ યુઝડ ટુ બિલ્ડ ધ બ્રિજીસ. બામ્બુ ખૂબ જ મજબૂત છે તેથી તે પુલ બાંધવામાં વપરાય છે. વી કેન મેક મેની થિંગ્સ લાઇક ફેન્સીસ, ફિશિંગ રોડ, રાફ્ટ્સ, બાસ્કેટ, ફર્નિચર એક્સેટ્રા. આપણે વાડ, માછલા પકડવા માટેની લાકડીઓ, તરાપા, ટોપલીઓ, ફર્નિચર વગેરે જેવી ઘણી વસ્તુઓ બનાવી શકીએ છીએ. અ પ્લાન્ટ મે ગ્રો 80 ફીટ ઓર ઇવન મોર. એક છોડ 80 ફૂટ અથવા વધારે વધી શકે છે. સમટાઈમ ઇટ શૂટ્સ અપ 3 ફીટ ઇન અ સિંગલ ડે. કોઈક વાર તે એક દિવસમાં 3 ફૂટ વધી જાય છે. ઇટ્સ વન્ડરફુલ. અદ્ભુત. હાઉ ઇઝ મ્યુઝિક પ્રોડ્યુસ ઓન અ ફ્લ્યુટ? વાંસળીમાંથી સંગીત કઈ રીતે ઉત્પન્ન થાય છે? ઇટ્સ મેજિક. તે એક જાદુ છે. ધ બામ્બુ હેઝ જોઇન્ટ્સ ઓલ ધ વે અપ ધ સ્ટેમ. બામ્બુની દાંડીમાં ઉપર સુધી સાંધા હોય છે. ધ સ્ટેમ ઇઝ હોલો બિટવીન ધ જોઇન્ટ્સ. સાંધા વચ્ચે બામ્બુ પોલું હોય છે સો દેટ વી કેન પ્લે ઓન અ ફ્લૂટ. તેથી આપણે વાંસળી વગાડી શકીએ છીએ. સી ધીસ પિક્ચર્સ. આ ચિત્રો જુઓ. વોટ અબાઉટ ધી બનાના ટ્રી? કેળ વિશે શું? યસ, બનાના ટ્રી ઇઝ ઓલ્સો વેરી યુઝફુલ. હા, કેળા પણ બહુ ઉપયોગી છે બીકોઝ ઇટ્સ લીવ્સ, ફ્લાવર્સ, ટ્રંક્સ એન્ડ ફાઇબર આર ઇમ્પોર્ટન્ટ. કારણ કે તેના પાન, ફૂલ, થડ અને રેસા મહત્વના છે. બનાના લીવ્સ આર લાર્જ, ફ્લેક્સિબલ એન્ડ વોટરપ્રૂફ. કેળાના પાન મોટા, લવચીક અને જલાભેદ્ય હોય છે. સો દે આર યુઝડ એઝ ફૂડ કન્ટેનર્સ ઓર પ્લેટ. તેથી તે ખાવાના પાત્રો અથવા થાળી તરીકે વપરાય છે. ઇટ ઇઝ ઓલ્સો યુઝફુલ ઇન મેકિંગ કપ્સ, પેપર્સ એન્ડ ડિશિસ. તે વાટકા, કાગળ અને થાળીઓ બનાવવામાં પણ ઉપયોગી છે. રિયલી યુઝફુલ. આઈ હેવ હર્ડ ધેટ વી કેન મેક સાડી ફ્રોમ બનાના. ખરેખર ઉપયોગી. મેં સાંભળ્યું છે કે આપણે કેળામાંથી સાડી બનાવી શકીએ છીએ. ઇઝ ઇટ ટ્રુ? શું તે સાચું છે? યસ, ઇટ ઇઝ રાઇટ. હા, તે સાચું છે. નેપાલીઝ ગીવ રફ મટીરિયલ ટુ રગમાર્ક, એન ઇન્સ્ટિટ્યૂટ વિચ સ્ટેન્ડ ફોર ચાઇલ્ડ લેબર. નેપાળી કાચો માલ રગમાર્કને આપે છે જે બાળ મજૂરી માટે કામ કરતી એક સંસ્થા છે. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ગુડ વીવ ઇન્ટરનેશનલ. તે ગુડ વીવ ઇન્ટરનેશનલ તરીકે પણ ઓળખાય છે. દે મેક ક્લોથ્સ. તેઓ વસ્ત્રો બનાવે છે. ધીસ ઇન્સ્ટિટ્યૂટ હેલ્પ્સ ટુ અબોલિશ ધ ચાઇલ્ડ લેબર. આ સંસ્થા બાળ મજૂરી નાબૂદ કરવામાં મદદ કરે છે. ઇન તમિલનાડુ વીવર્સ વીવ ફાઇબર્સ ઓફ બનાના એન્ડ મેક સારીઝ. તમિલનાડુમાં વણકરો કેળાના રેસા વણીને સાડી બનાવે છે. રિયલી વન્ડરફુલ. ગુડ જોબ વસંત. ખરેખર અદ્ભુત. શાબાશ વસંત. થેન્ક યુ આંટી. આભાર માસી. લેટ્સ ગો ટુ ધી લાસ્ટ સેક્શન મમ્મી. ચાલો મમ્મી છેલ્લા વિભાગમાં જઈએ. શ્યોર, ચોક્કસ. They reach the Health Plus section of Science Project. તેઓ વિજ્ઞાન પ્રોજેક્ટના સ્વાસ્થ્ય વિભાગમાં પહોંચે છે. હેલો અંજના, વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ? તારો પ્રોજેક્ટ શેના વિશે છે? હે કાર્તિક. હેલો આંટી. હે કાર્તિક. હેલો માસી. માય પ્રોજેક્ટ ઇઝ અબાઉટ હેલ્થ ઇઝ વેલ્થ. મારો પ્રોજેક્ટ સ્વાસ્થ્ય એ જ સંપત્તિ વિશે છે.
herbs and spice do more than add flavor to dish. વનસ્પતિ અને તેજાનો વાનગીમાં સ્વાદ ઉમેરવા ઉપરાંત ઘણા કામ કરે છે. સ્પાઇસ એન્ડ હર્બ્સ આર રિયલી વેરી યુઝફુલ ફોર અવર બોડી. તેજાનો અને વનસ્પતિ આપણા શરીર માટે ખરેખર ખૂબ ઉપયોગી છે. સી ધ ચાર્ટ. આ ચાર્ટ જુઓ. સ્પાઇસીસ: જિંજર, આદુ. યુઝીસ: decreases motion and sickness. વાહન યાત્રા દરમિયાન થતી માંદગી ઘટાડે છે. ઇલાયચી: The oil of cardamom seeds is used in the treatment of toothache. ઇલાયચીના બીનું તેલ દાંતના દુખાવાનો ઉપચાર કરવામાં ઉપયોગી છે. શતાવરી: Its leaves boiled in oil are used for massage in brain disease. તેલમાં ઉકાળેલા તેના પાંદડા મગજના રોગમાં માલિશ કરવા માટે વપરાય છે. ગાર્લિક: લસણ. destroys cancer cells. કર્કરોગના કોષનો નાશ કરે છે. અંજના, રિયલી અ ગુડ વર્ક. અંજના, ખરેખર સરસ કામ છે. આઈ એમ વેરી હેપી ટુ નો બીકોઝ આઈ કેન યુઝ ઓલ થિંગ્સ ફોર માય ફેમિલીઝ હેલ્થ. મને જાણીને ખૂબ આનંદ થયો કારણ કે આ બધી વસ્તુઓ હું મારા પરિવારના સ્વાસ્થ્ય માટે વાપરી શકું છું. થેન્ક યુ સો મચ. ખૂબ આભાર. માય પ્લેઝર આંટી. મને આનંદ થયો માસી. લેટ્સ ગો મમ્મી. ચાલો મમ્મી. We will try to make terrace garden with the use of hydroponics method of agriculture. આપણે હાઇડ્રોપોનિક્સ પદ્ધતિનો ઉપયોગ કરીને અગાસીમાં બગીચો બનાવવાનો પ્રયત્ન કરીશું. વાય ડુ યુ ફોરગેટ બનાના એન્ડ બાંબુ? તું કેળા અને બાંબુ શા માટે ભૂલી જાય છે? યસ, ઇટ્સ રાઇટ. હા, બરાબર છે. We will also grow more trees and plants. આપણે પણ વધુ વૃક્ષો અને છોડ ઉછેરીશું. They are useful. તે ઉપયોગી છે. રિયલી, ખરેખર. થેન્ક યુ કાર્તિક because you gave me chance to know more about its nature and its blessings. કાર્તિક, તારો આભાર કારણ કે કુદરત અને તેના આશીર્વાદ વિશે વધુ જાણવા માટે તે મને એક તક આપી. એક્ટિવિટી 5 આપણે એનિમેશનથી જોઈ. તેમાં આપણે જોયું કે કાર્તિક અને તેના મમ્મી સાયન્સ ફેરમાં જાય છે અને અલગ અલગ વિભાગમાં ફરીને ઘણી બધી સરસ મજાની માહિતીઓ ભેગી કરે છે. સાયન્સ વિજ્ઞાન આપણને ક્યાં ક્યાં કામ આવે છે તે અહીં સુંદર રીતે બતાવેલું છે. હવે આ જે આખી એક્ટિવિટી હતી તેને આધારિત કેટલાક પ્રશ્નો છે તે આપણે જોઈએ છીએ. એક્ટિવિટી 6, આન્સર ધ ક્વેશ્ચન્સ. બરાબર. પહેલું, વેર વોઝ ધ સાયન્સ એક્ઝિબિશન હેલ્ડ? The science exhibition was held in Karthik's school. Who visited the science fair? Karthik and his mother visited the science exhibition. Third, give the name of the sections in science fair. 3 સેક્શન હતા, આપણને ખ્યાલ છે. ફર્સ્ટ, એન્વાયરમેન્ટ સેક્શન. સેકન્ડ, હેલ્થ પ્લસ સેક્શન. ત્રીજું, એગ્રીકલ્ચર સેક્શન. ચોથો પ્રશ્ન, હુ ટુક પાર્ટ ઇન સાયન્સ ફેર? પ્રાચી, વસંત એન્ડ અંજના ટુક પાર્ટ ઇન ધ સાયન્સ એક્ઝિબિશન. હાઉ આર ટ્રીઝ યુઝફુલ ટુ અસ? જવાબ, trees give us fruits, medicines and wood. ઘણી બધી ઔષધિઓ પણ વૃક્ષમાંથી બને છે અને આપણે જેટલું લાકડું વાપરીએ છીએ તે બધું લાકડું તો વૃક્ષ જ આપે છે. વૃક્ષો છે તો આપણે શાકભાજી ખાઈ શકીએ છીએ, ફ્રૂટ્સ ખાઈ શકીએ છીએ. તો દે આર વેરી મચ યુઝફુલ ફોર અસ.
છઠ્ઠો પ્રશ્ન છે, વાય શુડ વી ઈટ બનાનાસ? કેળા શા માટે આપણે ખાવા જોઈએ? We should eat bananas because they contain vitamins and calcium, which are good for health. Seventh, why is the bamboo a wonderful tree? The bamboo is a wonderful tree because it is used to build bridges, make fences, fishing rods, rafts, baskets, furniture, etc. બાંબુ ટ્રી છે એ ખૂબ જ કામનું છે અને મજબૂત હોય છે. બાંબુ વિશે કદાચ તમને ખ્યાલ હશે જ કે બાંબુ ઘણી વખત એક દિવસમાં 4 ફૂટ જેટલું ઊંચું વધી શકે છે. તો બાંબુ ટ્રીઝના ઘણા બધા ફાયદા અહીં બતાવેલા છે. આઠમો પ્રશ્ન છે, વોટ ઇઝ હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ એગ્રીકલ્ચર? તમને યાદ છે ને? In hydroponics method of agriculture, we have to make layers of stones on plastic on the terrace. They help plants to stand. Plants are then planted at appropriate distance. યોગ્ય અંતરે છોડવા વાવીને અગાસીમાં આપણે ખેતી કરી શકીએ છીએ. Why do we need terrace garden? We need a terrace garden because we do not have enough space to grow trees and plants. આપણા ઘરની આજુબાજુ યોગ્ય જમીન નથી અથવા તો જમીન છે જ નહીં, તો આપણે ટેરેસ ગાર્ડન બનાવી શકીએ છીએ. કુંડા મૂકીને પણ આપણે વૃક્ષ છોડ ઉછેરી શકીએ છીએ. 10મો પ્રશ્ન, Which are the uses of bananas? Bananas are good for health. કેલ્શિયમ હોય છે, તેનાથી હાડકાં મજબૂત થાય છે. Banana leaves are used for food containers or plates. સાઉથ ઇન્ડિયાના લોકો બનાના લીવ્સને પ્લેટ તરીકે વાપરે છે, તેના ઉપર જમવાનું પીરસીને જમે છે. They are also used to make cups, papers and dishes. Fibers of bananas are used to weave saris. બનાનાના પાનના જે રેસા હોય છે તેમાંથી સારી પણ બને છે.